પ્રાથમિક વિગતો એવી છે કે મૈધરપુરામાં ભવાનીવડ હરિપુરા ખાતે આવેલી જૂની આંગડિયા પેઢી પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપનીનો કર્મચારી ₹88 લાખ રોકડા લઈને નીકળ્યો હતો। કર્મચારીનું બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ લમણે બંદૂક મૂકીને અપહરણ કર્યું હતું। અપહરણ કરીને આંગડિયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા, જ્યાં કર્મચારી પાસેના રોકડા ₹88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી લઈને ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ આંગડિયાના કર્મચારીએ આ મામલે પેઢીના માલિકોને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। કામરેજના અપહરણકારોને કર્મચારીને ઉતાર્યા હોય કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। મૈધરપુરા પોલીસ આંગડિયા પેઢીની ઓફિસે ધસી ગઈ છે। હાલ પોલીસ તપાસ કરી રહી છે। દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આ આખી ઘટના ટેકનિકલ હોવાનું લાગી રહ્યું છે। કોઈ ભરબજારે લમણે બંદૂક મૂકી બાઇક ઉપર અપહરણ કરી જાય તે વાત પોલીસના ગળે ઉતરતી નથી। વળી પહેલા આંગડિયાના કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની કેફિયત રજૂ કરી હતી, ત્યારબાદ 88 લાખ રોકડા લૂંટાયા હોવાનું કહ્યું હતું। આમ કર્મચારીના વિરોધાભાસી નિવેદનોને પગલે પોલીસે આ સમગ્ર મામલામાં કશુંક ખોટું હોવાની ગંધ આવી રહી છે। પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે।